સરકારી અને ગ્રાન્ટેડ શાળાની અંદર શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત જે આવી ગઈ છે, તો એના માટેના કઈ તારીખથી ફોર્મ ભરાશે અને કઈ રીતે ફોર્મ ભરવાના છે, એના માટે ઉંમર મર્યાદા કેટલી છે, એ સંપૂર્ણ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. તો આપણે જે આતુરતાથી રાહ જોતા હતા તેનો પણ અંત આવી ગયો છે. અને સાથે સાથે જે મિત્રોએ આંદોલન કરી અને આ ભરતી લાવવા માટે સહયોગ આપ્યો છે, તો એમને બધાએ આપણે ખૂબ ખૂબ એમનો આભાર માનવો પણ રહ્યો છે. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની પસંદગી જે છે એનો જાહેરાત ક્રમાંક પણ આપેલો છે. હવે અહીંયા આપણે જોઈએ કે આ જાહેરાત છે એ જે ઠરાવ કરેલો છે, એટલે કે દ્વિસ્તરીય જે પરીક્ષા લેવામાં આવી હતી અને એ પરીક્ષાની અંદર 2023માં જે દ્વિસ્તરીય પરીક્ષા લીધી અને ગુણ આધારિત મેરિટની ધોરણે જ પસંદગી કરવાની છે. અને એની અંદર ખાસ 60% વધારે માર્ક્સ હોય એ જ ઉમેદવારો આ અરજી કરી શકે છે. એટલે કે 60% એટલે આપણે જોવા જઈએ તો 120 માર્ક્સ હોય અથવા તો એનાથી વધારે માર્ક્સ હશે એ જ ઉમેદવારો આ અરજી કરી શકે છે. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. બીજી, અરજી કરવા માટેની જે સમય મર્યાદા છે, એટલે કે અરજી કરવાની શરૂઆત 10/10/2024ના રોજ શરૂ થઈ અને 21/10/2024ના સુધી ચાલશે. અને એની વેબસાઇટ છે www.gserc.in ઉપર એની તમારે ઓનલાઈન અરજી કરવાની છે. સાથે સાથે જે ઓનલાઈન ડોક્યુમેન્ટ છે એ પણ ત્યાં જ આગળ તમારે ફી પણ ત્યાં ભરવાની છે અને એ બધું કરવાનું છે. અને સાથે સાથે જગ્યાઓ કેટલી છે તો તમે જોઈ શકો છો. ગ્રાન્ટેડ શાળાઓની અંદર ગુજરાતી માધ્યમમાં 2416 છે, અંગ્રેજી માધ્યમમાં 63 છે અને હિન્દી માધ્યમમાં 5, આમ 2448 જેટલી જગ્યાઓ ગ્રાન્ટેડની અંદર 11-12માં જગ્યાની ભરતી થવા જઈ રહી છે. હવે આની સંપૂર્ણ ડેટા જે છે કે એની સૂચનાઓ છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, ત્યારે એની સમજૂતી આપણે વિડીયો બનાવીશું. હવે એવી રીતે સરકારીની વાત કરીએ તો ઉચ્ચતર સરકારી માધ્યમિક શાળાઓ છે ત્યાં આગળ પણ ભરતી આવી છે. એનો જાહેરાત ક્રમાંક 4/2024 છે. હવે આની અંદર પણ સેમ એ જ છે કે 120થી વધારે ગુણ હોય એ જ દ્વિસ્તરીય પરીક્ષામાં પાસ કરેલી હોય એ જ ઉમેદવારો અરજી કરી શકે છે. અને સાથે સાથે ઉંમર મર્યાદા છે કે જનરલ કેટેગરી માટે 39 વર્ષની ઉંમર મર્યાદા છે, એનાથી વધુ હોવી જોઈએ નહીં. અને અનામત કેટેગરીમાં નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર છે, એટલે કે 5 વર્ષની છૂટછાટ મળે છે. અને એની પણ અરજી કરવાની સેમ જ તારીખ આપી છે, 10/10/2024થી લઈ અને 11/10/2024 સુધી જ છે. અને એની અંદર તમે જોઈ શકો છો કે કેટલી જગ્યાઓ છે. તો ગુજરાતી માધ્યમમાં 1603 જગ્યા છે, અંગ્રેજી માધ્યમમાં 5 અને કુલ 1608 જગ્યા ઉપર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર ભરતી થવા જઈ રહી છે. તો આ ઓફિશિયલ અપડેટ છે અને ટૂંક સમયની અંદર જે વિગતવાર સૂચનાઓ આપતો ઓફિશિયલ પરિપત્ર બહાર પડશે ત્યારે પણ આપણે વિડીયો બનાવીશું.